ગળતની ગોદમાં જ્ઞાનનો દીપ જલે, વિનોબા આશ્રમ શાળા જીવન અહીં ખીલે. સમુદાયની ભાવના સૌના હૈયે વસે, સકારાત્મક વાતાવરણ પ્રગતિની રાહ ચીંધે. આપણી શાળા આપણું ગૌરવ છે, વિનોબા આશ્રમ શાળા અમર રહો, વિનોબા આશ્રમ શાળા અમર રહો. વર્ડપેડની અંદર વર્ડ એટલે શબ્દ. શું થાય? બધા ફકરામાંથી શબ્દ લખો. આના જેવા ફકરા આપણે લખવો હોય ને 1 2 3 4 5 એ ક્રમ આપવા હોય ને તો પણ ત્યાંથી આપી શકે. હવે દાખલા તરીકે આપણે બધું સિલેક્ટ કરવું છે, બરાબર? આ સિલેક્ટ થઈ ગયું. રેડી? જે ડાબી બાજુ નીચે ક્લિક કરીને પછી આમ ફેરવો એટલે સિલેક્ટ થઈ ગયું. સિલેક્ટ થઈ ગયા પછી આપણે વચ્ચે લેવું છે, સાઈડમાં લેવું છે, સરખું કરવું છે કે વચ્ચે લેવું છે તો લઈ શકે. પછી સાઈડ ઉપર નીચે કરવી છે તો પણ થઈ શકે. ખબર પડી? અને આની વચ્ચે કંઈક જગ્યા લેવી છે, YOU જગ્યા લઈ લેવાની. ખબર પડી? તો આ રીતે પણ તમે કરી. પછી કલર પણ આપી શકો. પછી બોલ્ડ એટલે કે એકદમ જાડા બી અક્ષરો કરી શકો, અને ઇટાલિક એટલે ત્રાંસા બી કરી શકો, અને અંડરલાઈન પણ કરી શકો. રેડી? ક્લિયર? ખાલી તમારે આના જેવો ફકરો એટલી સાઈડમાં લખવાના છે, બરાબર? આમાં દાખલા તરીકે હવે ઇંગ્લિશમાં લખતા હોય તો આ લખવું છે મસ્ત જગ્યા છોડવાની. હવે દાખલા તરીકે તારે પહેલો અક્ષર એમ છે કેપિટલ કરવો છે તો કેપ્સ લોક દબાવવાનું, એમ. રેડી? ફરી પાછું સ્મોલ એટલે થઈ ગયું. હવે આને આખું ક્લિક કરવું હોય અને સિલેક્ટ કરવો હોય આમ કરી શકાય. એમ ન કરવું હોય તો ડાબી બાજુ ક્લિક કરી, ગમે તે ક્લિક કરી અને આમ ફેરવાનું. થઈ ગયું. પછી ઉપર નીચે કરવાનું. રેડી? પછી એને ડાર્ક કરવાના, ઘાટા એકદમ. ખાસા બી કરી શકાય, અંડરલાઈન બી કરી શકાય. ન જોતો હોય ફરી પાછું ક્લિક કરવાનું, ફરી પાછું કરવાનું. રેડી? હવે એને સાઈડ નાની બનાવી. રેડી? ચાલો ચાલો. તો રિફ્રેશ તમારે 5 થી 7 વાર કરવાનું. કેટલી વાર? 5 થી 7 વાર તમારે રિફ્રેશ કરવાનું. જો આમ હવે પેપર થાકી જાય ને તો શોર્ટકટ કી તમને આપો. જો શોર્ટકટ કીમાં F વાળી બધી કી આપેલી. કી એટલે સ્વિચ બધી, બરાબર? F વાળી 12 આપેલી છે. એટલે આપેલી છે એટલે એને ફંક્શન કી કહેવાય. શું કહેવાય? ફંક્શન કી. એટલે યાદ રાખજો કે મોનિટરમાં, કમ્પ્યુટરમાં કેટલી ફંક્શન કી હોય? કમ્પ્યુટરમાં તો કે 12 ફંક્શન કી હોય. કેટલી હોય? 12. તો એમાં વારંવાર તમારે F5 દબાવ્યા જ કરવાનું 8 થી 10 વાર. એટલે રિફ્રેશ થાય ફાઇલ. શું થાય? રિફ્રેશ થઈ. રેડી? આ શોર્ટકટ કી છે. શું છે? શોર્ટકટ કી. આને કીબોર્ડ કહેવાય. શું કહેવાય? અને કીબોર્ડ. કીબોર્ડમાં પછી આ મોટી જે સ્વિચ છે ને એને શું કહેવાય? સ્પેસ બાર કહેવાય. શું કહેવાય? સ્પેસ બાર. હું વારંવાર આવની સમજાવું. હા, પછી અહીં નીચે સર્ચ છે. સર્ચ શું આવ્યું? એની ઉપર ક્લિક કરો ને એટલે શું થાય? વર્ડપેડ લખેલું છે. વર્ડપેડ આવું પેજ લખેલું છે. જો છે આ પેજમાં તમારે અંગ્રેજીનું જે કાંઈ આવે ને લખવાનું. શું કરવાનું? અંગ્રેજીનું લખવાનું. દાખલા તરીકે આ લખો છો, આ લખ્યું. પછી નીચે લાવવા માટે એન્ટર આપવાનું. શું આપવાનું? પાછું લખવાનું. નીચે લાવવા માટે એન્ટર આપવાનું, ફરી પાછું લખવાનું, નીચે એન્ટર મારવાનું, ફરી પાછું લખવાનું, એન્ટર આપવાનું, ફરી પાછું લખવાનું. પડી ગઈ? હવે એને શોર્ટકટ કી મારે બધું સિલેક્ટ કરવું, કંટ્રોલ A. આખું એ થઈ ગયું. બરાબર? પછી ફરી પાછું એને લેવું હોય કંટ્રોલ Z એટલે ફરી પાછું આવી ગયું. થઈ જાય ને? શોર્ટકટ કી. તમને કીધું ને શોર્ટકટ કી તમે જેટલું અપનાવો એટલું ઝડપથી કરી શકો. અત્યારે તમારે કશું નહીં કરવાનું, ખાલી તમારે લખવાનું છે, ફકરા લખવાનું. શું લખવાનું છે? ગળતની ગોદમાં જ્ઞાનનો દીપ જલે, વિનોબા આશ્રમ શાળા જીવન અહીં ખીલે. સમુદાયની ભાવના સૌના હૈયે વસે, સકારાત્મક વાતાવરણ પ્રગતિની રાહ ચીંધે. આપણી શાળા આપણું ગૌરવ છે, વિનોબા આશ્રમ શાળા